જય ઈસુ સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત। રોમ 13:14 કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધારણ કરો અને પાપી પ્રકૃતિની વાસનાઓને સંતોષવાનો વિચાર કરવાનું છોડી દો। આજે 23મી નવેમ્બર 2025 સંત કલેમંત, જે વડા ધર્મગુરુ અને શહીદ હતા, તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે। સંત કલેમંત રોમન હતા। સંત પિતરના હસ્તે સ્નાન સંસ્કાર પામ્યા હતા। સંત ઇરેનિયુસ એમને પ્રેસિતિક માણસ તરીકે ઓળખાવે છે, કેમ કે તેમણે પ્રેસિતોને જોયા અને સાંભળ્યા હતા। સંત યોહાન હિરણ્યમુખના મંતવ્ય પ્રમાણે તેઓ સંત પાઉલની મિશનરી યાત્રામાં તેમના સાથીદાર હતા। પાઉલ ફિલિપ્પી પરના તેમના પત્રમાં પોતાના સહકાર્યકર તરીકે બતાવે છે। કલેમંત સંત પિતર પછીના ત્રીજા વડા ધર્મગુરુ હતા। તેમણે કરિન્થના ધર્મસંઘ પર પત્ર પાઠવ્યો હતો। રોમ ખાતે સંત કલેમંતનું મહાદેવાલય આવેલું છે, જે અતિ પ્રાચીન દેવાલય છે। તેમણે વડા ધર્મગુરુ તરીકે 9 વર્ષ કાર્યભાર સંભાળ્યો અને ઈસવીસન 97માં અવસાન પામ્યા। હે સર્વશક્તિમાન સનાતન પરમેશ્વર, તમારા બધા સંતોમાં તમારી શક્તિ અદ્ભુત રીતે પ્રગટ થાય છે। તમારા પુરોહિત અને શહીદ ક્લેમંત જે યજ્ઞ વિધિ રૂપે ચડાવતા હતા, તેને પોતાના રક્તથી તેમણે સાર્થક કર્યો ને જે ઉપદેશ મોઢેથી આપતા હતા, તેને જીવનમાં આચરી બતાવ્યો। અમારી પ્રાર્થના સાંભળો। અમે એમના સ્મરણ માત્રથી સંતોષ ન માનીએ, બલકે એમનો ઉત્તમ આદર્શ અમારા જીવનમાં ઉતારીએ। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે। ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે। આમીન।